ચોર ચોરી કરે અને ભાગે એવા હાલ સુધી અનેક દ્રશ્યો તમે જોયા હશે, પણ હાલ એક ચોરની એવી હાલત થઈ કે તેને નદીમાં ભૂસકો મારવો પડ્યો. જી હા, આ ચોરે શરમના મારે નહીં પણ પબ્લિકના મારે બચવા આવું કર્યું. સુરતના રાંદેર વિયરકમ કોઝવે વિસ્તારમાં પોકેટમારી કરતો એક ચોર મંગળવાર સવારે રંગે હાથો પકડાઈ ગયો હતો. બાદમાં પબ્લિકના મારથી બચવા તેણે કોઝવેના પાણીમાં ઝંપલાવી દીધું હતું અને ત્યારબાદ નદી ઉપરના બેટ ઉપર જઈને ફસાઈ જતાં તેની હાલત ઉલમાંગથી ચૂલમાંગ પડવા જેવી થઈ હતી. આ ઘટનાનો કોલ રાંદેર ફાયર સ્ટેશનને મળ્યો હતો, તેથી ફાયરના જવાનોએ તેને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ ચોરને પોલીસે ડિટેઇન કરી લીધો હતો. લોકોના મારથી બચવા ચોર પહેરેલો શર્ટ અને ચોરી કરેલું પોકેટ બંને ફેંકી દઈને સીધો વિયરકમ કોઝવેમાં કૂદી પડ્યો હતો. બાદમાં તરીને તે નદીમાં બનેલા એક બેટ ઉપર પહોંચીને અટકી ગયો હતો. બાદમાં સ્થાનિકોએ ફાયર કંટ્રોલ અને પોલીસ બંનેને તેની જાણ કરી હતી. ફાયર સબ ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે બેટ ઉપર ફસાયેલો આ વ્યક્તિ ખૂબ ડરી ગયો હતો અને ડરના મારે કશું પણ બોલી શકતો ન હતો. આપનું નામ? મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી. હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે. એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા, પણ એ એક બેટ પર ચડી ગયો. કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ. ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને, અને એ બેટ પર નીકળી ગયો. એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાથી રાંદેર બાજુથી બીજી જગ્યાએ લઈ આવ્યા નીચેના ભાગમાં, અને ત્યાંથી પાછા નીચે ઉતર્યા છે. તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે. અમે રાંદેર બાજુ છે, રાંદેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે, એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે. એ પ્રકારે ઉપર જાય છે. હાલ તો આ ચોરને રાંદેર પોલીસને સોંપી દેવાયો છે અને પોલીસ હવે કીચડમાંથી કાઢેલા ચોરને નવડાવી ધોવડાવી પૂછપરછ કરશે તો ખબર પડશે કે આ ચોર પહેલાં પણ આવા ગુનાહિત કારનામા કરી ચૂક્યો છે કે કેમ. જો કે હાલ ચોરની આવી હાલત જોઈ સૌ કોઈ તેના રેસ્ક્યુ સુધી લાંબી પિક્ચર જોવાનો લાભ લેતા દેખાયા હતા. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.